કરીએ જ્યાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક ડખો સપાટી પર છે। કૃષિ પ્રધાન રાઘવજી પટેલના સમર્થકો જ તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે। ભીમજી મકવાણાની પોસ્ટથી રાજકીય ક્ષેત્રમાં ચર્ચાઓ થઈ રહી છે। ધ્રોલ બીજેપી વોટ્સએપ ગ્રુપમાં ગંભીર આરોપો લગાવ્યા। ભીમજી મકવાણાએ વાયરલ કરેલ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યા છે। રાઘવજીએ ભાજપના ઉમેદવાર સામે જ બસપાનો ઉમેદવાર ઊભો રાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો। તો મોટા વાગુદડમાં આયાતી ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો હતો। આયાતી ઉમેદવાર માટે 2 થી 3 લાખ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો તેમ ભીમજી મકવાણાનું નિવેદન। ભીમજી મકવાણાએ પોતાના પુત્રવધુ માટે માંગી હતી ટિકિટ। આ સૂત્રો તરફથી માહિતી છે। વોર્ડ સિવાય અન્યત્ર રહેતા હોવાથી તેમણે ટિકિટ નહોતી મળી અને ભાજપમાં રહેઠાણવાળા વોર્ડમાંથી જ ટિકિટ અપાય છે। સંવાદદાતા સલમાન ફોનલાઈન પર છે। સલમાન, જે પ્રમાણે આખો આ વિવાદ છે, હવે રાઘવજીના સમર્થકનો એક પત્ર વાયરલ થઈ રહ્યો છે, વધુ વિગતો? જે પ્રકારે વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાની જે ધ્રોલ નગરપાલિકાની જે આગામી ચૂંટણી છે તે પહેલા જે ભાજપમાં આંતરિક વિવાદ છે તે સપાટી પર આવ્યો છે અને જે રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી છે રાઘવજી પટેલ કે જેમના લાંબા સમયથી જે સમર્થક અને જે ભાજપના કાર્યકર ભીમજી મકવાણા છે તેઓ દ્વારા જે મંત્રી સામે ગંભીર આરોપો છે તે સોશિયલ મીડિયામાં એક મેસેજના માધ્યમથી મૂકવામાં આવ્યા છે। ભીમજી મકવાણા દ્વારા જે રીતે સોશિયલ મીડિયા પર જે વાયરલ કરેલા મેસેજમાં આક્ષેપો કરવામાં આવ્યા છે કે જે અગાઉની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે કે જેમાં પણ કૃષિ મંત્રીએ જે બસપાનું જે મેન્ડેટ છે જે તે ખરીદીના મોટા જે વાગુદર ગામના ભાજપના ઉમેદવાર સામે બસપાનો ઉમેદવાર ઉભો રાખ્યો હતો। તેમણે એવો આરોપ પણ મૂક્યો છે કે ધ્રોલના જે આડાપુડા ગામની જે આયાતી ઉમેદવાર છે તે ઉતારવામાં આવ્યો હતો અને 2-3 લાખ રૂપિયા જે ખર્ચ છે તે પાછળ કરવામાં આવ્યો હોવાનો આ મેસેજ છે તે વાયરલ થઈ રહ્યો છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલના અંગત સૂત્રો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે જે ભીમજી મકવાણા છે તે પોતાની જે પુત્રવધુ છે તેમની માટે વોર્ડ નંબર ધ્રોલના જે 5માંથી ટિકિટ છે તે માંગી હતી અને જ્યારે તેઓ વોર્ડ નંબર 7માં રહેતા હોય ત્યારે પાર્ટી મુજબ જે ક્યાંક ને ક્યાંક ઉમેદવારને તેમના રહેઠાણવાળા વોર્ડમાંથી જ ટિકિટ આપવામાં આવે છે। આ કારણે ક્યાંક ને ક્યાંક તેમને ટિકિટ ન મળતા આ તેઓ દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ છે તે વાયરલ કરવામાં આવ્યો છે। આ વિવાદને લઈને પાર્થ જો વાત કરવામાં આવે તો ધ્રોલ ઉપરાંત કાલાવડ અને જામજોધપુર આ ત્રણેય જામનગર મહાનગર કહી શકાય કે જિલ્લાની જે નગરપાલિકાઓ છે તેની આગામી ચૂંટણીઓ પહેલા જ આ સમગ્ર વિવાદ છે તે સામે આવ્યો છે જેને લઈને ભાજપ માટે આ એક ચિંતાનો વિષય છે તે બની શકે છે। જી પાર્થ। આભાર સલમાન સમગ્ર માહિતી બદલ। તો આ તમારા સંવાદદાતા સલમાન ખાન જેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે આખો વિવાદ શું છે। તો જે પ્રમાણે ભીમજી મકવાણાએ પોતાના પુત્રવધુ માટે અગાઉ ટિકિટ માગી હતી પરંતુ તેમને ટિકિટ ન મળીને ત્યારબાદ એક તેમનો પત્ર વાયરલ થયો છે અને અનેક આક્ષેપ પણ કરવામાં આવ્યા છે રાઘવજી પટેલ વિરુદ્ધ।